મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફૂલવડી। આ કિલો વજનમાં કકરો લોટ લીધો છે ચણાનો। 25 ગ્રામ કાળા મરી, 25 ગ્રામ ધાણા, 25 ગ્રામ વરિયાળી, 25 ગ્રામ તલ, 50 ગ્રામ મીઠું, 50 ગ્રામ મરચું, 200 ગ્રામ દહીં, 200 ગ્રામ ખાંડ અને તેલ 200 ગ્રામ લીધું છે। 7 ગ્રામ સોડા લીધા છે। ફૂલવડી બનાવવાની તૈયારી કરીશું આપણે। સૌથી પહેલાં આપણે તેલ નાખીશું, કાળા મરી નાખીશું, તલ નાખીશું, વરિયાળી, ધાણા, મીઠું, ખાંડ, દહીં, લાલ મરચું બધું નાખીને અને લાસ્ટમાં સોડા નાખવાના। સોડા નાખ્યા પછી બરોબરનું હલાવવું। એક રસ ના થાય ત્યાં સુધી હલાવતું રહેવું। હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે ધીમે ધીમે આ કરકરો લોટ નાખીશું। થોડો થોડો નાખતા જવાનું અને હલાવતું જવું। હવે આપણે આની અંદર પાણી નાખીશું। થોડું થોડું પાણી નાખતા જઈશું અને વચ્ચે વચ્ચે આમ હાથની મદદથી આમ ફેરવતા જઈશું। આમ લોટને ધીમે ધીમે હલાવતું રહેવું અને આ કણી ના પડે એનું ધ્યાન રાખવું। લોટ એક ફૂલવડીનો લોટ હવે આપણે આ તૈયાર થઈ ગયો છે। હવે આના ઉપર આમ ધીમે ધીમે આવી રીતે આમ દબાવતા રહેવું લોટને। સરસ આમ દાબી દેવો લોટને। પછી હવે આ લોટ આપણો તૈયાર થઈ ગયો છે એટલે આને 15-20 મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા દેવાનો। પછી આપણે આની ફૂલવડી બનાવીશું। આપણે હવે આ 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ ખીરું જોઈ લઈએ। હજુ મને થોડો કઠણ લાગે છે, થોડી પાણીની જરૂર હોય એવું લાગે છે। હવે આપણો ફૂલવડીનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તળવાની તૈયારી કરીશું। તેલ આપણે મૂકી દીધું છે તળવા માટે। હવે આપણું તેલ આવી ગયું છે। હવે આપણે ફૂલવડી બનાવવાની તૈયારી કરીશું। ધીરે ધીરે આમ ઘસતા જવાનું આગળની સાઈડ। આપણી ફૂલવડી તળાઈ ગઈ છે। ફરીથી પાણીવાળો હાથ કરીને ઝારા ઉપર ફેરવી દેવું અને પછી ફૂલવડી પાડવી।
આપણી ફૂલવડી તૈયાર થઈ ગઈ છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એકદમ. કેવી લાગે છે ફૂલવડી? મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.